ફરી એક નાનકડી વાત સાથે ખેડૂત અને વાદળ, નસીબ અથવા નીતિ પર વાર્તા. ગોપાળપુર ગામનો દરેક વ્યક્તિ ખેડૂત હતો. તે ગામ ખેડૂતોનું ગામ કેવું હતું? કારણ કે લોકો ખેતી સિવાય બીજું કંઈ જાણતા ન હતા. ગામના લોકો જ્યોતિષને ખૂબ માનતા હતા. એકવાર એક પ્રખ્યાત જ્યોતિષ તેમના ગામમાં આવ્યા. બધા ગ્રામજનોને જ્યોતિષ પાસે ગયા અને ગામનું ભવિષ્ય જાણવા માંગતા હતા. જ્યોતિષે ભવિષ્યવાણી કરી કે આ ગામમાં આગામી 10 વર્ષ સુધી વરસાદ નહીં પડે. ગ્રામજનો પાણી માટે પ્રત્યેક ટીપા માટે તડપે છે. ગોપાલપુર ગામમાં દુકાળ પડશે. જ્યોતિષે બધા ગામવાસીઓને કહ્યું કે જો તમે બધા તમારો અને તમારા પરિવારનો જીવ બચાવવા માંગતા હોય તો આ ગામ ખાલી કરીને બીજા કોઈ ગામમાં જતા રહો. તેની વાત સાંભળીને બધા ગામ લોકો બેચેન થઈ ગયા. તેઓ ઘરે જઈને પેકિંગ કરવા લાગ્યા અને બધાએ નક્કી કર્યું કે બીજે દિવસે સવારે ગામ ખાલી કરી દેશે. તે ગામમાં એક પરિવાર હતો જે ક્યારેય કોઈ જ્યોતિષ કે ભવિષ્યવાણી પર વિશ્વાસ કરતો ન હતો. તે કુટુંબના વડા, જેનું નામ હરિયા હતું, તેણે તેની પત્નીને અને બાળકોને કહ્યું કે તેઓ ગામ છોડશે નહીં અને આ બધી નકામી વસ્તુઓ છે. દુષ્કાળ આટલા વર્ષો સુધી ટકી શકશે નહીં. જ્યારે ગામ લોકોને ખબર પડી કે હરિયાએ તેમની સાથે નથી જઈ રહ્યો, ત્યારે ગામના કેટલાક વડીલો અને વરિષ્ઠ વ્યક્તિઓ તેની પાછળ આવવા લાગ્યા. કારણ કે જે વાત જ્યોતિષે કરી હતી કે તેની પાસે ગયા અને તેની સાથે ગામમાં જવાનું કહ્યું, પણ હરિયા પોતાની જીદ પર અડગ રહ્યો અને તેના તમામ ગ્રામજનોએ સાથે જવાની ના પાડી. બીજે દિવસે સવારે હરિયા અને તેના પરિવાર સિવાય બધા ગામ છોડી ગયા. આખું ગામ ખાલી હતું. બધા ગયા હતા. હરિયાને સમજાતું ન હતું કે શું કરવું. કારણ કે એક તરફ જ્યોતિષ ને આગાહી અને બીજી તરફ આખું ગામની ખાલીખમ થઈ ગયું. 2 થી 3 દિવસ પછી હરિયાએ વિચાર કર્યો કે શા માટે હળ વડે ખેતર ખેડતા રહેવું જોઈએ. કારણ કે જે કામ કરવું હોય તે કરવું જોઈએ. તેણે ખેતર ખેડવાનું શરૂ કર્યું. પહેલા દિવસે નિરાશ થઈને ઘરે પાછો ફર્યો અને આ 3-4 દિવસ સુધી ચાલ્યું. અઠવાડિયું વીતી ગયું. પછી એક દિવસ હરિયા તેના ખેતરમાં ખેડાણ કરી રહ્યો હતો. જ્યારે તેને ખેતરમાં વાદળાનો નાનો ટુકડો આવ્યો અને તેને જોયું કે આખું ગામ ખાલી થઈ ગયું છે. તે જ ખેડૂત તેના ખેતરમાં ખેડાણ કરી રહ્યો છે અને 10 વર્ષ સુધી વરસાદ નહીં પડે એવું વિચારી ગામ છોડી દીધું છે અને ચારેય બાજુ દુષ્કાળ છે. તેને ખેડૂતને પૂછ્યું, હે ખેડૂત, શું તમે મૂર્ખ છો? બધા ગામ લોકો ગયા પણ તમે એકલા ખેતર ખેડો છો? આ સાંભળીને ખેડૂતને બાદલને કહ્યું, અને તને ખબર છે કે હું કેમ ખેતર ખેડું છું? તેની પાછળ એક મોટું કારણ છે. કારણથી હું કામ કરું રહ્યો છું
તેનું કારણ એ છે કે હું ખેતર ખેડું છું, જેથી કરીને હું ખેતર ખેડવાનું ભૂલી ન જાઉં. ક્યારે વરસાદ પડશે ખબર નથી, પણ જો હું હકવાનું ભૂલી જઈશ તો હું મારા જીવનમાં શું કરીશ? બાદલે વિચાર્યું કે જ્યોતિષે ભવિષ્યવાણી કરી છે, 10 વર્ષ સુધી વરસાદ નહીં પડે. જો આપણે વરસાદ ન કરીએ તો આપણે વરસાદ કરવાનું ભૂલી જઈ શકીએ. ત્યાં વધુ વાદળો ભેગા થયા અને ભારે વરસાદ શરૂ થયો. આ નાનકડી વાર્તા આપણને આપણા જીવનમાં એક મોટો પાઠ શીખવે છે કે નસીબ હંમેશા મહેનત કરનારનો સાથ આપે છે. જે મહેનત કરવા શરમાતો નથી. તમારી પોતાની વાર્તા લખવી પડશે, કારણ કે તમે તમારા પોતાનો જીવનના હીરો છો. આ વાતમાંથી આપણે જાણવા મળે છે કે મહેનત કરવાથી જ આગળ વધી શકાય છે, બીજાનું દેખાદેખીમાં નહીં.